મોબાઈલ માર્કેટ ગણાતા મરીમાતાના ખાંચામાં ગ્રાહકોના આડેધડ પાર્કિંગ તથા લારી ગલ્લા કેબિનો દબાણ શાખાએ દૂર કર્યા હતા। વડોદરાના મોબાઈલ માર્કેટ ગણાતા મરીમાતાના ખાંચામાં ગ્રાહકોના આડેધડ પાર્કિંગ લારી ગલ્લા કેબિનોના દબાણ સામે દબાણ શાખાએ લાલાખ કરી હતી। સ્થાનિકો દ્વારા પાલિકામાં થયેલ રજૂઆત બાદ સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ શાખાએ દુકાનોની બહાર કરાયેલા દબાણને જપ્ત કર્યા હતા। કાર્યવાહીથી સ્થાનિકો તથા વેપારીઓમાં ઉત્તેજના ફેલાઈ હતી। દબાણ કામગીરી દરમિયાન દુકાનદારો ભેગા થઈને કામગીરીનો વિરોધ પણ કર્યો હતો તથા જો કાયમી ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ હતી। મરીમાતાના ખાંચાના રહીશોએ એપ્લિકેશન આપેલી કે અહીંયા આગળ અમારા 108 કે અમારે કોઈ વાહન બહાર લઈ જવું હોય તો અમે જઈ શકતા નથી અને અવરોધ થાય છે, જેથી અમે અહીંયા દબાણ શાખા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તમામને લઈ અને આ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે। નાના રાઉન્ડ મારશે, એમને સૂચના આપી છે દુકાનદારોને પણ રોડ પર વાહન કોઈ પાર્ક કરવું નહીં એ બાબતે, નહીં તો તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે એ રીતે અમે એમને સમજ કરી। આજે દબાણ શાખાની ટીમ, ટ્રાફિક શાખાની ટીમ અને વોર્ડની ટીમ સંયુક્ત રીતે દબાણની કામગીરી મરીમાતાના ખાંચામાં અહીંના સ્થાનિક નાગરિકો, વેપારીઓની રજૂઆત અવારનવાર આવે છે, એના આધારે અમારા દ્વારા વોર્ડ દ્વારા કરવામાં આવતી હતી, પણ યથાસ્થિતિ જળવાતી હતી, જેને ધ્યાને લઈને તમામ ટીમો સાથે રાખીને અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સરસ છે, કાર્યવાહી પણ અડધી છે, કેમ કે ઇલીગલી ચલો છત્રીઓ સમજ્યા, પણ દુકાનોના જે ઓટલાઓ, દુકાનો જે ઇલીગલી છે, દુકાનો કાઢી છે, પાર્કિંગ છે પેલું, એમાં દુકાનો બનાવી છે લોકોએ, બીજા ઓટલાઓ બહાર ગયા, બીજા નકશાઓ આપી છે, અમુક જણા તો દુકાનો નામ પર નહીં, બીજું કે આ લોકો પાસે લાયસન્સ નહીં દુકાનોવાળા પાસે, અને બીજું પાયરસી, આ લોકો ચીટિંગનો માલ વેચે છે। એ બધા અમુક જણા દુકાનવાળાઓ પર કેસ થયેલા છે, વધારે કરીને દુકાનદારો પર કેસ થયેલા છે। પોલીસ કમ્પ્લેન કરાવે તો પોલીસમાં નીકળશે કે કેટલા દુકાનદારો પર કેસ થયેલા છે પાયરસીના, એ બી જોવામાં આવશે। અને જો આ લોકો બધું વેચે છે ઇલીગલી, આઈફોનનું, સેમસંગ બધું ઇલીગલી છે, રેડો પડે, બધું ટોટલી સર્વું થવું જોઈએ। એક કાર્યવાહી નાની નહીં, બધી જ થવી જોઈએ। અને દર રવિવારે અમને દુકાનો બંધ જોઈએ। દાદાગીરી કરી રહ્યા કે અમે બંધ નહીં કરીએ, જેને જે કરવું હોય કમ્પ્લેન કરવી હોય કરી લે, અમે બંધ નહીં કરીએ। એટલે કોને આ લોકો પૈસા આલે છે, શું આલે છે કે ખબર નહીં પડે। બસ ધરના પર બેસીશું, કંઈ કરવાનું નહીં ભાઈ, ધરના પર જ બેસવાનું છે અમને। ગરીબ ઇલેક્શન આવશે, બહિષ્કાર કરીશું, પણ ધરના પર બેસીશું, કેમ કે હવે કંટાળી ગયા છે યાર, હદ થઈ ગઈ। દુકાનોવાળા દાદાગીરીથી ચોખ્ખું કે છે નહીં કરીએ, એટલે તારું 100 વર્ષથી રહે છે, 10 વર્ષથી આવ્યા છે, બધા બહારના છે, કોના વોટ જોઈએ છે? બધા બહારના છે। એક બી વોટર બતાવો એના, આ લોકો બધા વોટર અહીંના છે, બધાને કોઈ સાંભળતું નહીં, આ બધા બહારના વોટર છે, કઈથી આવ્યા છે આ લોકો પૂછો? દુકાનો દર રવિવારે બંધ છે। ટેક્સેશન અને અકાઉન્ટ ક્ષેત્રે રોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થા શાહ કમ્પ્યુટર ક્લાસીસ પ્રાઇવેટ લિમિટેડ અકાઉન્ટિંગ, ઇન્કમ ટેક્સ, જીએસટી, ટીડીએસની પ્રોફેશનલ ટ્રેનિંગ તુષાર સર દ્વારા ક્લાસની વિશેષતાઓ અને સિદ્ધિઓ, વિદ્યાર્થીઓનું પ્રતિષ્ઠિત કંપનીમાં પ્લેસમેન્ટ, રાજ્ય સરકાર દ્વારા પ્રશંસાપત્ર પ્રાપ્ત, અગ્રણીય મીડિયા માધ્યમો દ્વારા વિશેષ અહેવાલ, ગોલ્ડ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત, અમેરિકન મેરિટ કાઉન્સિલ દ્વારા સર્ટિફિકેટ, ધર્મગુરુઓ અને જાણીતા સંસ્થા દ્વારા સન્માનિત, જીએસટી ટેક્સ અંગે તુષાર સર દ્વારા લિખિત પુસ્તક। તો આજે જ મુલાકાત લો અને ભવિષ્ય ઉજ્જવળ બનાવો। પિરામિતા રોડ, દાંડિયા બજાર, વડોદરા। મોબાઈલ નંબર 93 762 13 505।